એક રહસ્યમય પર્વત અને તેની ચોટી પર વસેલી છે અદ્ભુત શક્તિ। આ છે પાવાગઢ, મહાકાળી માતાજીનું પવિત્ર યાત્રાધામ। કહેવાય છે કે માત્ર અહીં મંદિર નથી, અહીં માતાજીની જીવંત શક્તિ વસે છે। હજારો ભક્તો દરરોજ આ પર્વત ચડે છે, કોઈ પોતાની ઈચ્છા લઈને અને કોઈ અડગ વિશ્વાસ લઈને। દરેક પગથી એક જ અવાજ ગુંજે છે, જય માતાજી, જય મહાકાળી। અને ભક્તોની શ્રદ્ધા તમારા દિલને હચમચાવી મૂકે છે। અને પછી આવે છે તે પળ, તમારા બધા દુઃખ, તમારી બધી ચિંતા એક પળમાં ઓગળી જાય છે। આ છે પાવાગઢ મહાકાળી યાત્રાધામની અદ્ભુત અને રહસ્યમય યજ્ઞશાળા। અહીં 24 કલાક 24 અવર્સ એક પણ ક્ષણ માટે પણ રોકાયા વગર ચાલે છે યજ્ઞ, જ્યાં સતત આપવામાં આવે છે ચામુંડા દેવીના પવિત્ર મંત્રોની આહુતિઓ। દરેક આહુતિ સાથે અગ્નિમાં સમર્પિત થાય છે હોમ હવન, સાથે ભક્તોની ભાવના, તેમની પ્રાર્થના અને તેમની આશાઓ। કહેવાય છે કે આ યજ્ઞની શક્તિ એટલી પ્રબળ છે કે અહીં ઉચ્ચારેલા દરેક મંત્ર સિદ્ધિ સુધી પહોંચે છે। અગ્નિ જે માત્ર જ્વાળા નથી પણ શક્તિનું સ્વરૂપ છે, અનંત શક્તિનું સ્વરૂપ। પાવાગઢ યાત્રાધામમાં આ યજ્ઞશાળા 24 કલાક કાર્યરત છે, જે ભક્તોને પોતાની રીતે 1 કલાક સુધી આહુતિ સમર્પણ કરવાનો ખૂબ લાવો ચાન્સ આપે છે। આ યજ્ઞશાળા માત્ર એક સ્થળ નથી, આ એક જીવંત શક્તિ છે, જ્યાં અગ્નિ ક્યારેય બુઝાતો નથી। જ્યારે તમે અહીં ઊભા રહો છો અને આ અગ્નિને નિહાળો છો ને, ત્યારે એવું લાગે છે કે તમારા બધા દુઃખ ધીમે ધીમે અગ્નિમાં વિલીન થઈ રહ્યા છે। ચામુંડા દેવીના મંત્રો અને યજ્ઞની જ્વાળા મળીને એક દિવ્ય ઉર્જા સર્જે છે, જે હૃદયને અંદરથી બદલી નાખે છે। આ શક્તિ, આ ભક્તિ, આ અનુભવ શબ્દોમાં સમજાવી શકાય તેવું નથી। જો તમે પાવાગઢ આવો તો આ યજ્ઞશાળા જરૂર જોવી, કારણ કે અહીં માત્ર મંત્ર નથી બોલાતા, અહીં મંત્ર જીવંત બને છે। જય મહાકાળીમાં। પારસ યાત્રા બ્લોગ આખો આ વિડીયો જોવા માટે જરૂરથી જુઓ અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। પારસ યાત્રા બ્લોગમાં આખી આ વિડીયો છે। ઓમ એમ ક્રીમ ચામુંડાય, પછી તરત સ્વાહામાં અગ્નિમાં હોમ કરવામાં આવે છે। આ મંત્રો આચાર્યશ્રી દ્વારા બોલાય છે અને ભક્તજનો દ્વારા આમાં અગ્નિનો હોમ કરવામાં આવે છે।